ઓમ નમઃ શિવાય। તો ચાલો ભક્તો, આજે આપણે જાણીએ કે કેમ શિવલિંગ પર બીલીપત્ર ચડાવાય છે અને બીલીપત્રનો મહિમા શું છે। તો આજે આપણે બીલીપત્રના મહિમા વિશે જાણીશું। તો સદાશિવના લિંગ પર બીલીપત્ર ચડાવાય છે। આ બીલીપત્ર પવિત્ર છે, બીલીવને મંગળ છે। બીલીવ ચડાવવાથી સદાશિવ સદૈવ પ્રસન્ન રહે છે, ખુશ રહે છે, તેની કૃપા ભક્તો પર ઉતરે છે। એટલે બીલીના વૃક્ષમાં શિવજીનો વાસ છે। હા, મૂળમાં સદાશિવ વસે છે। તેના ક્યારામાં જળથી ભરપૂર રાખવો જોઈએ અને વૃક્ષનું જતન કરવું, તેનું પૂજન કરવું, અર્ચન કરવું। આમ કરવું એટલે જ શિવ પૂજન। ત્યાં દીપ પણ પ્રગટાવાય છે અને બીલવની ઉત્પત્તિ કથામાં કંઈક આ પ્રકારની છે। એક કાળે દેવી ગિરિજાના વિશાળ લલાટ ઉપર પરસેવાનું બિંદુ ઉપસ્યું। દેવીએ તેને લૂછીને જમીન ઉપર ફેંક્યું। તે પરસેવાના બુંદ વડે વિશાળ વૃક્ષ થયું। એક દિવસ ફરતા ફરતા દેવીએ તે ઘટાદાર વૃક્ષને જોયું અને દેવી સહિયર જયાને કહે, આ વૃક્ષને નિહાળીને મને ખૂબ જ ખુશી થાય છે। જયા કહે, હે દેવી, એ વૃક્ષ આપના પરસેવદ બુંદમાંથી જ ઉગ્યું છે। દેવીએ તેનું નામ રાખ્યું બીલીવ અને બીલીવના પાંદડા વતી ભગવાન શિવનું ભાવપૂર્ણ રીતે પૂજન કરાય છે અને બીલીપત્રને મસ્તકે મુકાય છે। એમ કરનારને યમનો કોઈ ભય ડર રહેતો નથી અને બીલીવ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી વસે છે। તેના થડમાં દેવી દાક્ષાયણ્યતે અને શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની અને છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવીનો વાસ રહેલો છે। તેના કાંટાઓમાં 9 કરોડ શક્તિનો ભંડાર છે અને વાસ છે। બીલીનો આવો અદ્ભુત મહિમા છે। હે સજ્જનો, બીલીવને ત્રિદલ પણ કહેવાય છે અને શિવલિંગ પર બીલીવ ચડાવતી વખતે એક અખંડ ત્રિદલ લઈને બીલીપત્ર ચડાવવું જોઈએ અને તે વખતે મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ। ત્રિદલ ત્રિગોણાકારે ત્રિનય ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપસંહાર બીલીપત્ર શિવા અર્પણમ। આ મંત્રનો જાપ કરીને શિવ ભગવાનને આપણે બીલીપત્ર ચડાવવું અને પૂજામાં ઉપયોગમાં લેવાતા બીલીપત્ર તેમજ બીલીનું ફળ ઔષધિમાં પણ અતિ શ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે। તે ગુણકારી પણ છે। વળી બીલીનું ફળ યજ્ઞમાં પણ હોમી શકાય છે અને તે અતિ પવિત્ર અને મંગલ છે। બસ આ જ રીતે શિવ ભગવાનને આપણે બીલીપત્ર ચડાવી શકીએ છીએ અને બીલીપત્રનો શું મહિમા છે તે મેં આજે તમને જણાવી દીધું છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટમાં હર હર મહાદેવ લીખ દીજીએ।